બનાસકાંઠાના ચાંગા ગામે ચાંદીપુરા વાયરસના કારણે 3 વર્ષીય માસૂમ બાળકનું ધારપુર મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બાળકના નિધનથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને ચાંગા ગામમાં દવાનો છંટકાવ, સર્વેલન્સ તથા સાવચેતીના પગલાં તેજ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને તાવ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરવામાં આવી છે. રાધનપુર તાલુકામાં સતત પડેલા ભારે વરસાદને કારણે દેલાણા, ગોતરકા, રામેશ્વર અને દેગામ સહિતના ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ગવાર, બાજરી, જુવાર અને કપાસ જેવા ખરીફ પાકો સડી જવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી 100થી વધુ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ સ્થિતિને પગલે ખેડૂતોએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ પાક નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર આપવા તંત્ર પાસે માંગ કરી છે. ગાંધીનગર હવામાન વિભાગ દ્વારા 31 જુલાઈએ ગુજરાતના 8 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહીને પગલે રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં આપત્તિ વ્યવસ્થાપન અને નાગરિકોની સુરક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. કમિશનરે તમામ સંબંધિત વિભાગોને પોતાની ટીમ અને સાધનો તૈયાર રાખી તાત્કાલિક એક્શન મોડમાં રહેવા કડક સૂચના આપી છે. ગુરુ પૂર્ણિમાના પવિત્ર પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ઇટાવડી ગામે આવેલા બાપા શુકદેવજી ધામની મુલાકાત લીધી હતી. ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત બાદ સીએમશ્રીએ પૂજા અર્ચના કરી ભગવાન શિવજીના દર્શન કર્યા હતા, તેમજ ત્યાં હાજર ભજન મંડળી અને ભક્તોનું પ્રેમપૂર્વક અભિવાદન ઝીલ્યું હતું. દિયોદર પોલીસે ઓપરેશન સુદર્શન અંતર્ગત લીલાધર ગામે દરોડો પાડીને એક ઘરના વરંડામાંથી 30 લીટર દેશી દારૂ ગાળવાનો ગેરકાયદેસર વોશ જપ્ત કર્યો છે. દરોડા સમયે મહિલા આરોપી સોમીબેન ઠાકોર હાજર મળ્યા ન હતા. આ મામલે દિયોદર પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કડીના અગોલ ગામે સલીમ જાદવ નામના વ્યક્તિનું દબાણ દૂર કરાતા મામલો ગરમાયો છે. પીડિતે ચૂંટણીમાં કોંગ્રેસના લોકોને બેસવા જગ્યા આપી હોવાની અદાવતમાં મકાન તોડાયાનો આરોપ લગાવ્યો છે, જ્યારે તાલુકા સદસ્યના પતિએ પાણીના નિકાલ માટે આ કાર્યવાહી થઈ હોવાનું જણાવી ગામમાં 80% દબાણ હોવાનું સ્વીકાર્યું છે. આ ઘટનાને પગલે ગામના 2 જૂથ આમને સામને આવી ગયા છે અને તમામ દબાણો દૂર કરવાની માંગ સાથે સમગ્ર તાલુકામાં ચર્ચા જાગી છે.